We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to the world of digital electronics. Our today's topic is clipper circuit. Digital communication અથવા તો એનાલોગ કમ્યુનિકેશન સિગ્નલ કમ્યુનિકેશનની અંદર ક્લિપર સર્કિટ છે એ ખૂબ જ મહત્વનું અંગ છે કે ઘણીવાર કેવું થતું હોય કે સોર્સ અથવા તો ટ્રાન્સમીટર છે કે રિસીવર બાજુ કોઈ પણ સિગ્નલને તમારે પર્ટિક્યુલરલી ક્લિપ કરવાની જરૂર પડતી હોય છે. એના માટે ક્લિપર સર્કિટ વાપરવામાં આવે છે. આ એની ખૂબ જ સિમ્પલ ટર્મ્સની અંદર ડેફિનેશનની વાત થઈ. બેઝિકલી જો આપણે વાત કરીએ તો વર્ડ ક્લિપિંગ ઉપરથી આ વસ્તુ આવેલી છે. ક્લિપિંગ એટલે કે કોઈ પણ ભાગને દબાવી દેવો અથવા તો પ્રેસ ડાઉન પર્ટિક્યુલર પોર્શન ઓફ વેવફોર્મ. ઇટ સિમ્પલી વર્ક્સ ઓન ધ મેથડ ઓફ ફર્સ્ટ એપ્રોક્સિમેશન ઓફ ડાયોડ, કે જે ડાયોડની ફર્સ્ટ એપ્રોક્સિમેશન મેથડ છે એના મુજબ આ મેજોરિટી કાર્ય કરે છે એવું કહેવામાં આવે છે. જેમ કે આપણે ડાયોડની અંદર જાણીએ છીએ કે જ્યારે ફોરવર્ડ બાયસ હોય એટલે કે એને ક્લોઝ સ્વિચ એવું કહેવામાં આવે છે, ત્યારે કરંટ આપણને મેક્સિમમ મળે છે અને રેઝિસ્ટન્સ આપણને મિનિમમ મળે છે. એ જ જગ્યાએ જો આપણે વાત કરીએ રિવર્સ બાયસની, તો રિવર્સ બાયસને ઓપન સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે કે ત્યારે કરંટ મિનિમમ હોય છે અને રેઝિસ્ટન્સ મેક્સિમમ હોય છે. ઇન અનધર ડેફિનેશન, ઇફ વી કેન સે ધેટ clipping circuit or a clipper is a device used to clip the input voltage to prevent it from attaining a value larger than a predefined one. Suppose if we have a value which is 15 and we have defined our value at 12, then it will clip away 3 extra voltage, 3 excess voltage. It is known as a clipping. As you can see in the picture below, this device cuts off the positive or negative peak of a cycle. તો જે ક્લિપર વર્ડ છે એ ક્લિપ એટલે કે અનવોન્ટેડ પોર્શન છે કોઈ પણ વેવફોર્મનો, એને કટ કરે છે વિધાઉટ ડિસ્ટોર્નિંગ ધ રિમેનિંગ પાર્ટ ઓફ ધ વેવફોર્મ. એટલે કે વેવફોર્મનો જે બાકીનો પાર્ટ રહેલો છે એમાં કોઈ પ્રકારની ખામી નથી આવતી, એમાં કોઈ પ્રકારની ટ્રબલ નથી આવવા દેતું. ધ half wave rectifier is the best and the simplest type of clipper circuit which clips off the negative portion of the input signal. આપણે સૌ જાણીએ જ છીએ, રેક્ટિફાયરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે હાફ વેવ રેક્ટિફાયર છે એ કઈ રીતે કાર્ય કરે છે કે ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આપણને કંઈક આઉટપુટ મળે છે, જ્યારે નેગેટિવ હાફ સાયકલ દરમિયાન આઉટપુટ નથી મળતું. એટલે કે નેગેટિવ હાફ સાયકલ છે એ ટોટલી ક્લિપ થઈ જાય છે. તો એને આપણે વન ઓફ ધ બેસ્ટ એન્ડ સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ ઓફ ક્લિપર સર્કિટ એવું કહી શકીએ છીએ. હવે જો આપણે બેઝિક કમ્પોનેન્ટની રિક્વાયરમેન્ટની વાત કરીએ કે ક્લિપર સર્કિટ બનાવવા માટે વોટ કાઇન્ડ ઓફ બેઝિક કમ્પોનેન્ટ્સ આર રિક્વાયર્ડ, then we can say that basic component required for a clipping circuit are an ideal diode, ideal PN junction diode and resistors are required. In order to fix the clipping level to the desired amount, a DC battery must also be included. કે તમારે જે પર્ટિક્યુલર જે લેવલ એનું સેટ કરેલું હશે ક્લિપિંગ લેવલ ડિઝાયર અમાઉન્ટનું, એના સુધી લઈ જવા માટે અથવા તો એના લેવલમાં રાખવા માટે ડીસી બેટરીની પણ આવશ્યકતા રહેલી છે. When the diode is forward bias, આપણે ઓલરેડી આ વસ્તુ વિશે વાત કરી લીધી કે when the diode is a forward bias, it acts as a closed switch and when it is a reverse bias, it acts as an open switch. Different levels of clipping can be obtained by varying the amount of voltage of a battery and also interchanging the position of a diode and resistor. કે આપણી જે રિક્વાયરમેન્ટ છે એના મુજબ આઉટપુટ વોલ્ટેજ મેળવવા માટે બેટરીના સપ્લાય વોલ્ટેજ છે એમાં પણ ચેન્જીસ કરી શકાય છે. આ ઉપરાંત ડાયોડની જે પોઝિશન છે એટલે કે ડાયોડને રિવર્સ, ફોરવર્સ
એ મુજબ અથવા તો રજિસ્ટરને પણ સિરીઝ સાથે અથવા તો શન્ટ મુજબ લોડ સાથે જો કનેક્ટ કરવામાં આવે તો મળતા આઉટપુટમાં વેરિએશન લઈ આવી શકાય છે. Depending on the feature of diode, the positive or negative region of the input signal is clipped off and accordingly the diode clipper may be positive or negative clipper. કે એના અકોર્ડિંગ આપણું જે ડાયોડ છે એ પોઝિટિવ છે અથવા તો નેગેટિવ છે એના વિશે માહિતી મેળવી શકાય છે. તો જો હવે આપણે આગળ વાત કરીએ તો ક્લિપરને મેજોરિટી બે પાર્ટની અંદર ડિવાઈડ કરી શકાય છે. એક છે પોઝિટિવ ડાયોડ ક્લિપર અને બીજું છે નેગેટિવ ડાયોડ ક્લિપર. તો એઝ પર ધ નેમ સજેસ્ટ, ઇન અ પોઝિટિવ ક્લિપર ધ પોઝિટિવ હાફ સાયકલ of the input voltage will be removed. The circuit arrangement it is very simpler circuit arrangement કે જેની અંદર પોઝિટિવ હાફ સાયકલ છે ઇનપુટની રિમૂવ થઈ જશે. એને પોઝિટિવ ક્લિપર, ક્લિપર એટલે ક્લિપ કરવું, ને પોઝિટિવ ક્લિપર એટલે કે પોઝિટિવ હાફ સાયકલને જે ક્લિપ કરશે એને પોઝિટિવ ક્લિપર એવું કહેવામાં આવશે. તો હવે આપણે એની ફિગર વિશે વાત કરીએ કે પોઝિટિવ સિરીઝ ક્લિપર અને પોઝિટિવ શન્ટ ક્લિપર. કે જ્યારે રજિસ્ટરને અને ડાયોડને બંનેને આપણે જોઈ શકીએ છીએ કે કનેક્ટ કરેલા છે. હવે લોડની સાથે જ્યારે ડાયોડને સિરીઝમાં કનેક્ટ કરેલો હશે તેને પોઝિટિવ સિરીઝ ક્લિપર એવું કહેવામાં આવશે અને લોડની સાથે જ્યારે પેરેલલ કનેક્શન કરવામાં આવેલું હશે તેને પોઝિટિવ શન્ટ ક્લિપર એવું કહેવામાં આવશે. તો જો હવે જોઈ શકીએ છીએ કે ડાયોડને લોડ સાથે સિરીઝમાં કનેક્ટ કરેલો છે. હવે ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલની આપણે વાત કરીએ. કોઈ પણ ઓપરેશનની શરૂઆત આપણે કરીએ ત્યારે આપણે સૌ જાણીએ જ છીએ કે ઇનપુટની સૌ પ્રથમ પોઝિટિવ હાફ સાયકલ આવે છે. તો જો ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલની વાત કરીએ ત્યારે ડાયોડ ડી છે એ રિવર્સ બાયસમાં આવે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કેથોડ છે એ પોઝિટિવ સાથે અને એનોડ નેગેટિવ સાથે કનેક્ટેડ હોય એને ડાયોડનું રિવર્સ બાયસ કનેક્શન છે એવું કહેવામાં આવે છે. તો રિવર્સ બાયસ દરમિયાન જે આપણો ડાયોડ ડી છે એ કન્ડક્ટ નહીં થાય, એટલા માટે આઉટપુટ વોલ્ટેજ છે એ 0 વેલ્યુ ઉપર મેન્ટેન થયેલું રહેશે અને ધેટ કોઝિસ ધ પોઝિટિવ હાફ સાયકલ ટુ બી ક્લિપ્ડ ઓફ. આને લીધે પોઝિટિવ હાફ સાયકલ છે એ ક્લિપ્ડ ઓફ થશે એવું કહી શકીએ છીએ. ડ્યુરિંગ ધ નેગેટિવ હાફ સાયકલ ઓફ ધ ઇનપુટ, હવે નેગેટિવ હાફ સાયકલ જ્યારે ચાલુ થશે ત્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે કારણ કે કેથોડ છે નેગેટિવ સાથે અને એનોડ પોઝિટિવ સાથે કનેક્ટ થઈ છે. માટે આપણને ડાયોડની ફર્સ્ટ એપ્રોક્સિમેશન મેથડ મુજબ ફોરવર્ડ બાયસમાં આવવાને લીધે કરંટ મેક્સિમમ મળે છે અને રેઝિસ્ટન્સ મિનિમમ મળે છે. માટે આપણને આખી નેગેટિવ હાફ સાયકલ છે આઉટપુટમાં અપિયર થતી જોવા મળે છે. હવે જો બીજી ફિગરની વાત કરીએ, અહીં ડાયોડને પેરેલલ લોડ સાથે કનેક્ટ કરવામાં આવેલો છે. આપણે જોઈ શકીએ છીએ હવે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે છે અને ડાયોડ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે. માટે ડાયોડ હેવીલી કન્ડક્ટ થઈ શકશે. હા, ફોરવર્ડ બાયસમાં એટલે ડાયોડ હેવીલી કન્ડક્ટ થશે અને આને લીધે ડાયોડની અક્રોસ વોલ્ટેજ ડ્રોપ થશે. કે ડાયોડની અક્રોસ we can say that this causes the diode to conduct heavily and due to this voltage drop across the diode or across the load resistance RL to be 0. load resistance ના across છે voltage drop છે 0 થશે. માટે the output voltage during the positive half cycle is 0. એટલા માટે વોલ્ટેજ ડ્રોપને લીધે આઉટપુટ વોલ્ટેજ આપણને 0 મળે છે એવું કહેવામાં આવે છે. એન્ડ હવે જ્યારે ઇનપુટની નેગેટિવ હાફ સાયકલની વાત કરીએ ત્યારે ડાયોડ ડી છે રિવર્સ બાયસમાં આવે છે અને એ ઓપન સ્વિચ તરીકે કાર્ય કરશે અને એને લીધે આપણે કહી શકીએ કે કન્સિક્વન્ટલી ધ એન્ટાયર ઇનપુટ વોલ્ટેજ અપિયર્સ અક્રોસ ધ ડાયોડ, એટલે કે ડાયોડની અક્રોસ જે વોલ્ટેજ છે અથવા તો લોડ રેઝિસ્ટન્સની અક્રોસ છે વોલ્ટેજ છે ઇટ ઇઝ વેરી મચ સ્મોલર ધેન RL, એટલે કે લોડ રેઝિસ્ટર કરતાં ખૂબ જ ઓછો છે એવું માનવામાં આવે છે. એટલા માટે આપણને ત્યારે વેવફોર્મ મળે છે એવું કહી શકીએ છીએ આપણે. તો આ આપણે વાત કરી આપણા પોઝિટિવ ક્લિપરની કે પોઝિટિવ ક્લિપરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવ હાફ સાયકલ ક્લિપ થઈ છે અને માત્ર આપણને નેગેટિવ હાફ સાયકલ મળે છે. સિમિલરલી જો આપણે વાત કરીએ
મિત્રો જો આપણે ખૂબ સારી રીતે પોઝિટિવ હાફ ક્લિપર સમજીએ તો નેગેટિવ હાફ ક્લિપરની અંદર પણ સિમિલર ફંડાસ છે. ફર્સ્ટ જ્યારે સિરીઝ નેગેટિવ ક્લિપરની વાત કરીએ તો ડાયોડની પોઝિશન મુજબ એ કામ કરે છે કે ડાયોડ ક્યારે રિવર્સ બાયસમાં આવે છે અને ક્યારે ફોરવર્ડ બાયસમાં આવે છે. અને જો શન્ટની વાત કરીએ તો શન્ટની અંદર ડાયોડના અક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ વોલ્ટેજ ડ્રોપના આધારે કઈ રીતે કઈ હાફ સાયકલ ક્લિપ થશે એના વિશે વાત કરવામાં આવેલી છે. તો negative clipping circuit is almost the same as the positive clipping circuit with only one difference. If the diode in figure A and B is connected with reverse polarity, the circuit will become for a negative series clipper and negative shunt clipper. માત્ર ને માત્ર ડાયોડની પોલારિટી છે એને ઇન્ટરચેન્જ કરવામાં આવે છે એટલે આપણે નેગેટિવ ક્લિપર બનાવી શકીએ છીએ એવું આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે એ મુજબ એની સર્કિટ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો અહીં આપણે નેગેટિવ સિરીઝ ક્લિપર અને નેગેટિવ શન્ટ ક્લિપરની સર્કિટ જોઈ શકીએ છીએ કે જેની અંદર જો આપણે જે સિરીઝ પોઝિટિવ ક્લિપર હતું એના કરતાં ડાયોડની પોલારિટીને ઇન્ટરચેન્જ કરેલી છે. એ ઉપરાંત નેગેટિવ શન્ટ ક્લિપરની અંદર પણ પોલારિટીને રિવર્સ કરેલી છે. અને વેવફોર્મ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણને નેગેટિવ હાફ સાયકલ છે ક્લિપ થતી હોય એવું આપણને જોવા મળે છે અને આઉટપુટમાં આપણને પોઝિટિવ હાફ સાયકલ મળે છે એવું આપણે કહી શકીએ. અને આ બધા ડિસ્કશનમાં એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે ડાયોડ જે છે એને આઈડિયલ ડાયોડ લેવામાં આવે છે. આઈડિયલ એટલે કે પીએન જંકશન ડાયોડ તરીકે એને લેવામાં આવે છે. અને આ પ્રેક્ટિકલ ડાયોડ છે એનો બ્રેકડાઉન વોલ્ટેજ છે. બ્રેકડાઉન વોલ્ટેજ એટલે મિત્રો આપણને ખબર છે કે એ પર્ટિક્યુલર વોલ્ટેજ સુધી એક પર્ટિક્યુલર રેઝિસ્ટન્સ જનરેટ થશે કે જો એટલો વોલ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવશે તો એટલા વોલ્ટેજ સુધી મળતો કરંટ છે એની વેલ્યુ ખૂબ જ ઓછી હશે. પરંતુ એ સર્ટેન વોલ્ટેજ કરતાં જો વધારે વોલ્ટેજ આપવામાં આવશે તો બ્રેકડાઉન થશે અને એવું કહેવામાં આવે છે કે મેજોરિટી ચાર્જ કેરિયર ફ્લો થાય છે અને તેને લીધે કરંટ ઇમિડિયેટલી ઇન્ક્રીઝ થાય છે. એટલે કે એ સર્ટેન લેવલ પછીનો જો વોલ્ટેજ આપવામાં કે એ વોલ્ટેજ આપવામાં આવે તો બ્રેકડાઉન થાય છે એવું કહેવામાં આવે છે. એટલે બ્રેકડાઉન વોલ્ટેજ તરીકે આપણે સૌ જાણીએ જ છીએ કે ઇફ ધ ડાયોડ ઇઝ મેડ ઓફ સિલિકોન then the breakdown voltage is or knee voltage. બ્રેકડાઉન વોલ્ટેજ ને બીજું ની વોલ્ટેજ એવું પણ કહેવામાં આવે છે. તો સિલિકોનની મદદથી જો ડાયોડ બનેલો હોય તો એનો બ્રેકડાઉન વોલ્ટેજ છે એ 0.7 જેટલો હોય એવું માનવામાં આવે છે. અને જો ડાયોડ જર્મેનિયમની મદદથી બનેલો હોય તો તેનો બ્રેકડાઉન વોલ્ટેજ 0.3 વોલ્ટેજ છે એવું માનવામાં આવે છે. તો મિત્રો આ આપણે વાત કરી નેગેટિવ સિરીઝ અને શન્ટ ક્લિપરની. ત્યારબાદ આપણે ક્લિપર સર્કિટના એડવાન્ટેજીસ વિશે વાત કરીએ. ક્લિપર સર્કિટ છે એ આપણે એનું પરફોર્મન્સ, એનું ફંક્શન, એનું કન્સ્ટ્રક્શન એ બધું જોયું, પણ હવે એના એડવાન્ટેજની આપણે વાત કરીએ તો વી કેન સે ધેટ the advantage of biased diode clipping circuit is that it prevents the output signal from exceeding preset voltage limits for both half cycle of the input. કે જે વેલ્યુ છે એને એક કરતાં વધારે લેવલ કરતાં વધી જતા એ રોકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે સર્કિટનું પ્રોટેક્શન કરે છે, એને ડેમેજ થતી રોકે છે. ઉપરાંત ડિજિટલ કમ્યુનિકેશનની અંદર નોઇસ અને ડિસ્ટર્બન્સ પણ ખૂબ જ ડિફિકલ્ટ પાર્ટ પ્લે કરે છે કે જેને મદદથી આપણે આઉટપુટમાં કે રિસીવર સાઈડ મળતી ઇન્ફોર્મેશનને પ્રોપરલી એક્સટ્રેક્ટ નથી કરી શકતા. એટલા માટે ક્લિપર સર્કિટ જો વાપરવામાં આવે તો વી કેન સે ધેટ which could be an input from a noisy sensor or positive and negative supply rails of the power supply. એટલે કે ઘણીવાર આ જે અનવોન્ટેડ સિગ્નલ છે કે અનવોન્ટેડ ઇન્ફોર્મેશન છે એને ક્લિપ ડાઉન કરવા માટે કે ડિસ્ટોર્શનને દૂર કરવા માટે પણ ક્લિપર સર્કિટને વાપરવામાં આવે છે એવું કહી શકીએ છીએ. તો મિત્રો આ આપણે વાત કરી આપણી ક્લિપર સર્કિટને, ક્લિપર સર્કિટના ઇન્ટ્રોડક્શન વિશે આપણે વાત કરી. ક્લિપર સર્કિટ ક્વેશ્ચન છે તમને ઘણી અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. ક્લિપર સર્કિટ જો તમને માત્ર 2 માર્કમાં પૂછાય તો તમે એની ડેફિનેશન આપી શકો છો. 7 માર્ક્સનો જો ક્વેશ્ચન હોય તો તમે એના આખા ટાઈપ્સ એટલે કે પોઝિટિવ ક્લિપર, નેગેટિવ ક્લિપર, એ ઉપરાંત એના સબ ટાઈપની આપણે વાત કરીએ તો સિરીઝ પોઝિટિવ ક્લિપર, શન્ટ પોઝિટિવ ક્લિપર, સિરીઝ નેગેટિવ ક્લિપર, શન્ટ નેગેટિવ ક્લિપર એની પણ આપણે વાત કરી શકીએ છીએ. અને ખાસ યાદ રાખજો મુખ્ય બે ફંડામેન્ટલ ઉપર
આ પૂરેપૂરો થિયરી રહેલી છે કે ફર્સ્ટ ડાયોડની જે ફર્સ્ટ એપ્રોક્સિમેશન મેથડ છે કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં ડાયોડ કેવી રીતે પરફોર્મ કરે અને એ ઉપરાંત ડાયોડને અક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થઈ છે એના ઉપર આખી વાત કરવામાં આવેલી છે.